ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ બીજા દિવસે પણ યથાવત છે। કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હી કૂચ કરી રહ્યા છે। દિલ્હી હરિયાણાની સિંધુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોને પોલીસે અટકાવ્યા। સિંધુ બોર્ડર પર સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી। સિંધુ બોર્ડર પર પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે। ખેડૂતોના આંદોલનને પગલે બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યા છે। આંદોલન માટે કૂચ કરી રહેલા ખેડૂતોને પોલીસે પીછેહટ કરવા માટે સમજાવ્યા, પરંતુ ખેડૂતોએ દિલ્હી પહોંચવાની જીદ પકડી રાખી છે। દિલ્હી પહોંચી પોતાની વાત રજૂ કરવા તેમણે જણાવ્યું। ખેડૂત આગેવાનો પોલીસ સાથે વાતચીત પણ કરી, જો કે ખેડૂતો એ વાત પર અડગ છે તેઓ દિલ્હી જશે અને પોતાની રજૂઆત કરશે। કેન્દ્ર સરકારમાં જે કૃષિ બિલ પાસ થયું છે તેના વિરોધમાં ખેડૂતો દિલ્હી સુધી જવા માટે મક્કમ છે। તો આ સાથે સિંધુ બોર્ડર પર હરિયાણા બોર્ડર પર જ્યાં પોલીસ અને સુરક્ષા દળોની ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે, સ્થિતિ એટલી વણસી કે પોલીસે થોડો બળપ્રયોગ પણ કરવો પડ્યો। ટીયર ગેસના સેલ છોડી ખેડૂતોને કાબૂમાં લેવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા। आए हैं 3 बार हम लोग बात करने आए हैं, किसी ने हमारे साथ बात की नहीं। हम लोग सरकार को, कृषि मंत्री को ये जो काले कानून है ये हम लोग बिल्कुल रद्द करा के इधर से वापस जाएंगे, नहीं तो नहीं जाएंगे। जब तक ये मार्च उतना दिन तक ये चलता रहेगा धरने, जितने दिन तक ये कानून रद्द नहीं हो रहा। તો ખેડૂતોની માંગ છે કાયદો રદ કરવા માટેની। જો કે પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ જે બીજા દિવસે યથાવત છે, આ કૂચને અટકાવવા માટે પોલીસ પણ પૂરતા પ્રયાસ કરી રહી છે। કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં નીકળી આવ્યા છે રસ્તા પર અને મક્કમ છે રાજધાનીમાં પહોંચી કૃષિ મંત્રીને પોતાની રજૂઆત કરવા માટે।